ખેડૂત મિત્રો, તમે ઉનાળાની અંદર શાકભાજીનું વાવેતર કર્યું હોય તો શાકભાજીની ખેતીની અંદર ખાસ કરી અને અત્યારે સૌથી પડકારજનક વસ્તુ હોય તો એ છે વાયરસને કંટ્રોલ કરવો. એમાં ખાસ કરી અને મરચી, રીંગણી, ભીંડો આવા જો તમે વાવેતર કર્યા હોય, એના અંદર ગુવાર હોય, તુરિયા કે કારેલા, આ બધા જની અંદર અત્યારે મોટામાં મોટો પ્રશ્ન હોય તો એ છે વાયરસ અને ફૂગનો. ઉનાળાની અંદર ખાસ આનો પ્રકોપ આપણને જણાતો હોય છે. તો આનું આપણે નિયંત્રણ કઈ રીતે કરવું, તો એના અંદર ખાસ કરી અને અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી કે જેના અંદર કોમ્બિનેશનની અંદર વાયરસ અને ફૂગ બંનેની દવા એક જ સાથે મિક્સિંગ આવતી હોય, તો આજે આપણે એ નવી ટેકનોલોજી અને નવા કોમ્બિનેશનો વિશે આપણે ચર્ચા કરવાની છે કે જેથી કરી અને એક જ દવાની અંદર આપણે એક તીર અને બે નિશાન બંનેનું કામ થઈ જાય, એટલે કે ફૂગ પણ કંટ્રોલ થઈ જાય અને વાયરસ પણ કંટ્રોલ થઈ જાય. તો એના અંદર આપણે સૌપ્રથમ વાત કરીએ તો તમે વાપરી શકો છો આ ધાનુકા કંપનીનું કોનિકા છે. હવે કોનિકાની અંદર આપણે કન્ટેન્ટની વાત કરીએ તો આના અંદર કાસુકામાઇસિન આવશે 5% અને કોપર ઓક્ઝીક્લોરાઇડ જે છે એ 45% WP ફોર્મ્યુલેશનની અંદર આવશે. એટલે કે કાસુકામાઇસિન જે છે વાયરસ માટે છે અને કોપર ઓક્ઝીક્લોરાઇડ જે છે આ ફૂગ માટે છે. એટલે કે ફૂગ અને વાયરસની બંનેની એક જ દવા. હવે આપણે વાત કરીએ તો આનો જે ડોઝ છે એ એક પંપની અંદર 30 ગ્રામનો છે. એક પંપની અંદર આ પાવડર તમારે 30 ગ્રામ નાખવાનું છે. 300 ગ્રામનું આ પેકેટ આવે અને તમારે 10 પંપ થઈ જતા હોય છે. હવે આનો તમે ઉપયોગ તમામ શાકભાજીની અંદર ખાસ કરી અને કરી શકશો ફૂગ અને વાયરસ માટે. હવે આપણે વાત કરીએ કે આવું બીજું એક કન્ટેન્ટ અને સારું પરફોર્મન્સ આપતું એ છે ધાનુકા કંપનીનું ઝેનેટ. આ તમે જોઈ શકો છો ધાનુકા કંપનીનું ઝેનેટ. હવે આના કન્ટેન્ટની વાત કરીએ તો આના અંદર આવશે થાયોફેનેટ મિથાઇલ 38% અને સાથે આવશે કાસુકામાઇસિન 2.2% એસસી ફોર્મ્યુલેશનની અંદર આવશે. એટલે કે આ દવા જે છે દૂધ જેવી જાડી દવા આવશે. અને આનો જે ડોઝ છે એક પંપની અંદર 40 ml નો છે. એક પંપની અંદર તમારે 40 ml નાખી અને આનો સ્પ્રે કરવાનો છે. હવે આ ફૂગમાં પણ કામ કરશે, કોન્ટેક્ટ ફંગીસાઇડ તરીકે પણ કામ કરશે, વાયરસની અંદર પણ કામ કરશે અને સાથે જો સુકારાનો પ્રશ્ન આવતો હોય, મૂળની અંદર સુકારાનો પ્રશ્ન આવતો હોય તો એના અંદર પણ આ સારામાં સારો તમને કંટ્રોલ આપશે. એટલે ફૂગ, વાયરસ અને સુકારો બધાની અંદર તમને ઝેનેટનો સારામાં સારો કંટ્રોલ જોવા મળશે. તો એનો પણ તમે એક પંપની અંદર 40 ml નાખી અને સ્પ્રે કરી શકો છો. એની પછીની આપણે વાત કરીએ તો સુમિટોમો કેમિકલ્સનું આ ઓર્મી આવશે. આ પણ પેટન્ટેડ પ્રોડક્ટ છે અને આના અંદર કન્ટેન્ટની આપણે વાત કરીએ તો એના અંદર વેલિડામાઇસિન 5% અને ટેબુકોનાઝોલ 15% એસસી ફોર્મ્યુલેશનમાં આવશે. એટલે કે આ દવા પણ દૂધ જેવી જાડી દવા આવશે. અને આનું જે માપ છે એ પણ એક પંપની અંદર 40 ml નું માપ છે. એટલે કે એક પંપની અંદર તમારે 40 ml નાખી અને ઓર્મીનો ઉપયોગ કરવાનો રહેશે. હવે આની ખાસિયતની વાત કરીએ તો વેલિડામાઇસિન જે છે 5% એ સારી રીતે ફૂગને કંટ્રોલ કરી લેશે. છોડની અંદર પીળાશ આવતી હોય, પીળા ધબ્બા પડતા હોય તો એ પણ કંટ્રોલ કરી લેશે. સાથે ટેબુકોનાઝોલ જે છે એ છોડની અંદર ફાઇટોટોનિક ઇફેક્ટ પણ આપશે અને છોડમાં ગ્રીનરી સારી એવી લઈને આપશે. તો આનાથી છોડમાં જે પીળાશ જે થતી હોય પીળાશ પણ દૂર થઈ જશે અને નવા જે ફૂગના સિમ્ટમ્સ હોય તો એને પણ કંટ્રોલ કરી લેશે અને ફૂગ આવવા પણ નહીં દે. અને આને તમારે પ્રિવેન્ટિવની અંદર પણ તમે યુઝ કરી શકો છો. એટલે કે ફૂગ અને વાયરસ લાગ્યા પહેલા જો રેગ્યુલર તમે ઓર્મીનો ઉપયોગ કરો તો તમારા મોલાતની અંદર ફૂગ અને વાયરસ આવવા દેશે નહીં. અને ઓર્મી માટેનો એક સ્પેશિયલ આખો ખાસ વિડીયો આપણે ભૂમિતભાઈની જોડે જે ચર્ચા કરી એ પણ આપણી યુટ્યુબ ચેનલની અંદર આપણે મૂકેલો છે, તો એ પણ તમે જોઈ શકો છો. એના અંદર આના વિસ્તૃત આપણે ચર્ચા કરી છે. તો આજે મેં તમને ખાસ કરી અને ઉનાળાની અંદર ફૂગ અને વાયરસ આપણે કઈ રીતે શાકભાજીની ખેતીની અંદર ખાસ કરી અને કંટ્રોલ કરી શકીએ તો એ વિશે મેં તમને
માહિતી આપી છે. અને કોમ્બિનેશન દવા વાપરવાથી આપણને ખર્ચની અંદર પણ ફાયદો થતો હોય અને રિઝલ્ટ પણ આપણને એના અંદર સારું જોવા મળતું હોય. તો આજની કૃષિ માહિતીની અંદર બસ આટલું જ. વિશેષ કૃષિ માહિતી માટે તમે જોડાયેલા રહો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સની સાથે. હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે. અને આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો કે જેથી કરી અને દરેક ખેડૂત મિત્ર સારામાં સારી કૃષિ માહિતીનો લાભ લઈ શકે. એ સાથે જ મને રજા આપશો. જય જવાન, જય કિસાન.